અને હવે આગળ વાત કરીએ તો અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલની વરવી વાસ્તવિકતા સામે આવી છે। એએમસી સંચાલિત ગોમતીપુર સ્માર્ટ સ્કૂલમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા। એએમસીએ સ્માર્ટ સ્કૂલ બનાવી પણ સફાઈના નામે અહીંયા મીંડું દેખાઈ રહ્યું છે। પીવાના પાણીની પરબમાં પણ કચરાના ઢગલા છે તો સ્કૂલમાં સાયકલ પાર્કિંગની જગ્યાએ પણ કચરાના ઢગલા જોવા મળ્યા। સ્કૂલના ચારે તરફ કચરાના ઢગલે ઢગલા દેખાઈ રહ્યા છે। ચોમાસામાં મચ્છરોના ઉપદ્રવ વચ્ચે સ્કૂલમાં ગંદકી છે। નાના ભૂલકાઓ આ ગંદકી વચ્ચે અભ્યાસ કરવા મજબૂર છે। અમારા ઘરની આગળ જ છે સ્કૂલ, પણ અમારે કોટ પડે છે સ્કૂલનો, અને ત્યાં સ્માર્ટ સ્કૂલ બનાવી છે, પણ જેવી આ સ્માર્ટ સ્કૂલ દેખાય છે બરોબર, બીજી બધી ફેસિલિટી આવી બધી બતાવી છે પણ કંઈ દેખાતું તો છે નહીં। આ બધું આટલો બધો મચ્છરનો ઉપદ્રવ છે, અહીંયા બાળકો ભણે છે, બધું એ કરું તો અહીંયા મચ્છરા, અમારા ઘરમાં મચ્છરા જીવાતો આવી જાય છે। અમારા ઘરમાં ગયડા બા છે એ બીમાર પડી જાય છે, ઘડ્યા અમારા બાળકો માંદા પડે છે। અહીંયા છોકરાઓ ભણે છે પણ અહીંયા આટલો મચ્છરનો ઉપદ્રવ છે, મેલેરિયા ડેન્ગ્યુ બધું થાય છે। એ બધું નહીં જોતા અને આ ખાલી બનાવીને મૂકી દીધું છે। કેટલી વાર અમે ફરિયાદો કરી કે અહીંયા આટલા ઝાડવા છે તમે કપાઈ દો, આટલું પાણી બધું ભરાય છે, એટલી બધી જીવાત મચ્છરા છે પણ કંઈ કરતા નથી આ લોકો। કશું સ્માર્ટ નથી બેન, ગંદકી એટલી છે, મચ્છર એટલા આવે છે, નાના છોકરા છે અઠવાડિયે 10 દિવસે બીમાર પડી જાય છે। સ્કૂલ કશી જ કામની નથી। અહીંયા પાછળ ટોયલેટ બનાવ્યું છે, એ ટોયલેટની અંદર એટલા કચરો છે, ગંદકી છે, કશું સાફ સફાઈ કરવામાં આવતું નથી। અને આ મોટા ઝાડવાની કમ્પ્લેન કરી હતી એ સાહેબને, તો બી એ સાહેબ કશું કર્યું નથી, ખાલી ઉપરથી થોડું છંટાઈને જતા રહ્યા છે। અને એટલી બધી લીલ જામી ગઈ છે કે એનો કોઈ નિકાલ લાવતા છે નહીં। મચ્છર બહુ જ થાય છે અને ઉપર એટલો બધો કચરો છે કે સાફ કરાવતા છે નહીં, અને ત્યાં આગળ ગંદકી એટલી બધી થઈ રહી છે। સફાઈના નામે કોઈ જાતની સફાઈ થતી નથી, અને જે સ્માર્ટ સ્કૂલ નામ આપ્યું છે એ સ્માર્ટ સ્કૂલ છે નહીં, એને આપણે સાફ રાખવી જોઈએ। અમારું તો ઠીક છે, અમે તો અહીંયા રહીએ છીએ, પણ જે અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમનું સરકારે વિચારવું જોઈએ। એના કારણે કેટલી બીમારીઓ થાય છે એ વિચારવું જોઈએ। સ્કૂલની અંદર કેટલી ગંદકી છે? સ્કૂલની અંદર જોવા જઈએ તો સફાઈના નામે કશું જ નથી, ગંદકી જ છે। સ્કૂલમાં કોઈ જાતની સફાઈ નથી, કોઈ રેગ્યુલેશન નથી, કોઈ સફાઈ કામદાર કામ કરતા નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સ્કૂલની મસ્ત મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ તેની સામે વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે। ગોમતીપુર ગુજરાતી શાળા નંબર 6 ના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જોઈ શકાય છે કે ગંદકીના ઢગ આ સ્કૂલની અંદર જોવા મળી રહ્યા છે। એક તરફ જે સેવ વોટર અને સાથે પાણીના જે પીવાના પાણી માટેની આજે વ્યવસ્થા તો ઊભી કરવામાં આવી, પરંતુ વ્યવસ્થાની સામે અત્યારે જોઈ શકાય છે કે અહીંયા કચરાના જે ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે અને આ જે આખી ગંદકી છે તે અહીંયા ભરેલી જોવા મળી રહી છે। આ જ સ્કૂલની અંદર નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ અહીંયા થાય છે। સામાન્ય રીતે કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવે છે કે ગંદકી હોય તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે, તો કેમ કોર્પોરેશનની સ્કૂલની અંદર આ પ્રકારની બેદરકારી સામે આવી રહી છે? આ સ્કૂલ સ્માર્ટ સ્કૂલ છે તો કેમ ગંદકી કેમ છે આટલી બધી? જોઈ શકાય છે કે આ સ્કૂલના મુખ્ય છે, પરંતુ છતાં પણ તેમની પાસે અત્યારે કોઈ જવાબ નથી। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકની અંદર આ સામે આવી રહ્યું છે કે આ સ્કૂલની અંદર જે ગંદકીના ઢગની વચ્ચે વિદ્યાર્થીઓ છે, ભૂલકાઓ છે, તે અભ્યાસ કરવા માટે મજબૂર બની રહ્યા છે। કોર્પોરેશન જો દંડનીય કાર્યવાહી કરતી હોય અન્ય સ્થળો પર જઈને, તો આ સ્કૂલની અંદર કેમ નથી કરવામાં આવી રહી, તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। સંદેશ ન્યૂઝને પણ કવરેજ કરતા અટકાવવામાં આવ્યા છે, પરંતુ પરિસ્થિતિ એ છે કે અત્યારે હાલ સ્કૂલની અંદર ગંદકી સામે આવી રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ અહીંયા સતત જોવા મળી રહ્યો છે। એટલે કે આવી પરિસ્થિતિમાં અભ્યાસ કરવા માટે અમદાવાદ શહેરના બાળકો મજબૂર બની રહ્યા છે। સ્માર્ટ સ્કૂલના મસ્ત મોટા દાવાની વચ્ચે વરવી વાસ્તવિકતા એ સામે આવી રહી છે કે ગોમતીપુર ગુજરાતી શાળા નંબર 6 સ્માર્ટ સ્કૂલ તો બનાવવામાં આવી, પરંતુ સાફ સ્કૂલ ન બનાવવામાં આવી, ક્લીન સ્કૂલ ન બનાવવામાં આવી। કેમ ગંદકી છે? અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ સ્કૂલની સામે સ્કૂલના જે સંચાલકો સામે ક્યારે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।